મિત્રો હા, જો હું તમને અત્યારે રણ બતાવું છું. રણ એટલે પાકિસ્તાનની બોર્ડરનું રણ. અને આ એક રબારીના ભાઈ મને મસ્ત મળ્યા છે. મોટી વાત એની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી તોય મને ઓળખે. મારી છાતી ગજગજ ફૂલવા માંડી કે આ ભાઈ મને ઓળખે. હું તમને બતાવું. એ તો આમ તો ચા બનાવે ત્યારે. પેલા આપણે વાત કરીએ કે જો કોઈ વસ્તુ નહીં. આ કેવું મંદિર કહેવાય? ભંજના દાદા. ભૂલાઈ જાય એક તો નામ. હા, તો ભંજના દાદાનું મંદિર છે ને. રણનું જો તમે ક્યાંય ઉધી રણ રણ રણ. અને મને મોટી વાત તો ત્યારે થઈ ખબર પડી કે ભાઈ આ ભાઈ જે છે મારા મિત્ર થઈ ગયા. ત્યારે તો અમને ચા બનાવે છે અને હાલની પોતે રબારી છે. અને એથી મોટી વાત છે ને એની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી. આમ તો એ કરોડપતિ છે. એની પાસે બકરા કેટલા બધા છે, મકાન જમીન બધું છે. પણ અહીંયા રણમાં ટાવર આવતો નથી. બરાબર, ખાલી વિડીયો બનાવીને પછી એડિટિંગ કે અપલોડ કરવું હોય તો બીજે જવું પડે. નકરું રણ જ છે અને અહીંથી થોડુંક જ પાકિસ્તાન થાય છે. પણ આવવાની કોઈ કોશિશ કરતા નહીં. BSF ના કેમ્પુ છે. બરાબર, તો રબારીભાઈ શું નામ તમારું? શું નામ? પબ્બાભાઈ. મને ઓળખો ને તમે? કયું ગીત સાંભળ્યું મારું? કયું નામ હતું? જીન્સમાં જબરા લાગો. મિત્રો મારું 4-5 લગભગ 4 વર્ષ પહેલા જીન્સમાં જબરા લાગો. ત્યારે નનકા મોબાઈલ હતા, હાવ ઓલા બટન વાળા હતા ત્યારે જોતા. આ ભાઈ જોતા ને? આ ભાઈ આમ ન ઓળખા પણ ગીત નું કીધું સીધા મને ઓળખી ગયા ને ભાઈ. હા, ઓળખી ગયા. હા, જો કે કેમેરામાં આવું હરમાય છે પણ મને એમ થયું કે ભાઈ આ બહુ આમ મોટી વાત કેવાય. સેવાળું ગામ છે, કઈ ગામ જ નથી. જો કે જંગલ જેવું છે. ન્યાય આપડા મિત્રો મળી જાય, ઓળખીતા મળી જાય તો બહુ મોટી વાત. ગુજરાતમાં તો બધી જગ્યાએ ઓળખતા હોય કે તો બધા મોબાઈલ વાપરતા હોય એટલે બધી જગ્યાએ નાના મોટા બધા ઓળખતા હોય. કોઈ ફોટો પડવા આવતા હોય, જેને જેવો પ્રેમ હોય પ્રમાણે. પણ આ તો બહુ મોટી વાત કહેવાય. જો અમારા માટે સ્પેશિયલ રબારીભાઈ ચા બનાવે. કહેવત છે ને કે રબારી આહિર આશરો મોટો. એટલે એ તમને ચા તો પાય જ દે, ચા વગર જવા ન દે. જો એ વેરગા હે, ફૂલ પવન આવે તો જો કામ ચાલુ કર્યું એને જોઈ શકો છો તમે. બાકસ લીધી હાથમાં અને હમણાં ભડકો કરશે. ન ચૂલાની જરૂર પડે કે ના કઈ નહીં. હું કેવું દેવાભાઈ? હે દેવાભાઈ, શું કેવું તમારું? એકદમ રણમાં ચાય એમ ને? હા, રણ ને કિનારે. દેવાભાઈ નો મેં તમને વિડીયો બતાવ્યો. દેવાભાઈ મન મોજીલા માણસ છે. આ તો હું આને ઘણી વાર મળ્યો હું તો. પણ દેવાભાઈ મને કીધું કે ભાઈ આ ભાઈ ને ગીત તમારે સાંભળે. એટલે મેં કીધું લાવો તો એનો એક વિડીયો જવા દે આપણે. નવરા 4-5 વર્ષ પહેલા નનકો જે મોબાઈલ હતો ને એમાં મને સંભળાવતા. હે? હા, ત્યાં અમાર વાડી આવતા. એટલે એને ગમતું બહુ. હા, બહુ બહુ. એ છોકરીઓને બહુ ગમતું. લગભગ 3 લાખ થી વધારે છોકરીઓ એના ઉપર રીલ બનાવી હતી. નક્કી કુવારા લાગવા સોંગ ઉપર. તો તમે મને આવી રીતે સાથ સહકાર આપો. હવે તો તમારી કૃપા છે યાર. મિલિયનોમાં ફોલોવર કરી દીધા છે. હજી ભગવાન કરશે તો એનાથી પણ આગળ વધશું. બાકી જેની જેવી મરજી, જેની જેવી કૃપા, માની કૃપા વગર કઈ થાય નહીં મિત્રો. બાકી જો તમે રણ જો, એકદમ ઘાટું રણ. દૂર દૂર સુધી નજર પૂગે ત્યાંથી રણ જ દેખાય તમને. જો અહીંયા અમે બેઠા અહીંયા છત્રી જેવું છે અહીંયા. બાકી આ રણ જ છે જો. અને હવે રણ મહોત્સવ થવાનો હોય. મેં 2-3 વાર વિડીયોમાં કીધું, હજી કહું કે રણ મહોત્સવ આ વખતે અહીંયા થવાનો હોય. અને દેવાભાઈ મને બધું બતાવે છે આ બાજુનો એરિયા અને ચોક ઓળખાણ કરાવે છે. રબારીભાઈ કરાવી. જો રબારીભાઈ તડકાના વેડગા છે. શું નામ કે? બબાભાઈ. બબાભાઈ દેવાભાઈ રબારી મન મોજીલા માણસ છે ભાઈ. ઘણું બધું જાણકાર છે. એને આ જંગલમાં જ કાયમ રખડવાનું, બકરા ચારવાના છે. કરોડપતિઓ પણ લાગે નહીં કોઈને એવું. એવા મનમોજીલા માણસ છે. તો હવે ચા પી લે પછી મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.